રેગ્યુલર સમોસા તો આપણે બહુ જ બનાવતા હોઈએ છીએ, પણ જો આ રીતે પાન સમોસા બનાવી લીધા ને તો એકદમ ક્રિસ્પી ખસ્તા બનીને તૈયાર થઈ જશે. તો પાન સમોસા બનાવવા માટે અહીંયા મેં 1/4 કપ જેટલા સૂકા વટાણાને ઓવરનાઇટ પાણીમાં પલાળી દીધેલા છે. હવે કુકરની અંદર બટાટા અને આ રીતે વટાણા અને થોડું પાણી એડ કરીને બાફી લઈશું. સરસ રીતે બટેટા અને વટાણા બફાઈ ગયા છે. બટેટાને કાઢીને છાલને આપણે કાઢી લઈશું અને બટેટાને સરસ રીતે ઠંડા કરવા માટે સાઈડ પર રાખી લઈશું અને વટાણાનું પાણી પણ કાઢી લઈશું. એક વાસણની અંદર 4 કપ જેટલો મેંદો, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમાને મસળીને એડ કરીશું, 3 ચમચી તેલ અને થોડું ગરમ પાણી એડ કરતા જઈને સેમી સોફ્ટ લોટ બાંધી લઈશું. તેલ લગાવીને લોટને ઢાંકી દઈશું. હવે એક પેસ્ટ તૈયાર કરવા માટે વરિયાળી, જીરું, મરી, આ રીતે તદનો ટુકડો, આદુ, મરચાં અને સૂકા મરચાં એડ કરીને દાણેદાર ગ્રાઇન્ડ કરી લઈશું. દાણેદાર પેસ્ટ તૈયાર છે. હવે તેલની અંદર હિંગ અને બનાવેલી પેસ્ટ અને મીઠા લીમડાના પાનને કટ કરીને એડ કરીશું. બાફેલા વટાણા, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીને સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું. બાફેલા બટેટાને એકદમ સરસ રીતે ઠંડા કરીને હાથની મદદથી તોડી લઈશું અને મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને મસાલાને ઠંડો કરી લઈશું. ત્યાં સુધી લોટ પણ સેટ થઈ ગયો છે. લોટમાંથી આ રીતે નાની સાઇઝની મીડિયમ રોટલી વણીને 4 કટ લગાવી લઈશું અને વિડીયોમાં બતાવે એ પ્રમાણે આ રીતે પાન શેપ આપી લઈશું. વચ્ચે મસાલાને ફિલ કરીને ઉપરથી પાણી લગાવીને કિનારીને સરસ રીતે અંદર ફિલ કરી લઈશું અને થોડા એવા નોર્મલ ગરમ તેલની અંદર બંને સાઈડ ક્રિસ્પી કરી લઈશું. તો મસ્ત મજાના ક્રિસ્પી આપણા પાન સમોસા તૈયાર છે. આ પાન સમોસાને ઓડી પેપર સ્નેક બેગની અંદર આપણે ભરી લઈશું અને ક્યાંય પણ તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો. થેન્ક યુ.